નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો ડીએ બાદ કેન્દ્રીય કર્મચારીઓના HRAમાં વધારો થશે। મિત્રો, સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 46થી વધારીને 50% કર્યું છે। ડીએનો વધારો 1 જાન્યુઆરી 2024થી અમલી થયો છે। ડીએ બાદ સરકારી કર્મચારીઓનું HRA વધવાનું નક્કી મનાઈ રહ્યું છે। નિયમ મુજબ જો ડીએ વધીને 50% થાય છે તો HRA અને કેટલાક અન્ય ભથ્થાઓમાં પણ ફેરફાર થવાનો છે। તેથી હવે કર્મચારીઓ HRA વધવાની રાહ જોઈ રહ્યા છે। 7મા પગાર પંચ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને શહેરોની X, Y અને Z શ્રેણી મુજબ HRA મળે છે। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડની ફ્રી સેવા વિશે જાણી લો। મિત્રો, આધાર અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક નવી તક છે। UIDAIએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં। આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, જાતિ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકો છો। મિત્રો, UDAIની ઓફિશિયલ વેબસાઇટ પરથી જઈને તમે આ અપડેટ કરાવી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો, નિષ્ણાંતોનું માનવું છે કે વિશ્વમાં જેમ જેમ ભૌગોલિક અને રાજકીય કટોકટી વધી રહી છે તેમ સોના અને ચાંદીના ભાવમાં હજી વધારો જોવા મળી શકે છે। આવી સ્થિતિમાં ગોલ્ડ અને સિલ્વર ETFમાં રોકાણનો સારો વિકલ્પ બની શકે છે। એક્સચેન્જ ટ્રેન્ડેડ ફંડ સૌથી સસ્તા રોકાણના વિકલ્પોમાંથી એક છે। સોના અથવા ચાંદીમાં શેરની જેમ એકી સાથે અથવા તો SIPની જેમ પણ રોકાણ કરી શકાય છે। જ્યારે પ્રોફિટ મળે ત્યારે તેને વેચી પણ શકાય છે। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ। ભારે પવન સાથે વરસાદ વરસ્યો। મિત્રો, હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો, આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। રાજકોટના જસદણમાં ભર ઉનાળા વરસાદી માહોલ જોવા મળ્યો છે। કનસેરા, વેરાવળ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠામાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં માવઠું થયું હતું અને તમારા વિસ્તારમાં આજે વરસાદ છે કે નહીં તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજકોટના રાજપૂતોને રીઝવવા આવશે મોદી। મિત્રો, રૂપાલા અને રાજપૂત સમાજનો વિવાદ ખૂબ વકર્યો છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ રાજપૂત સમાજને રીઝવવા માટે રાજકોટ પધારશે। આગામી 22 એપ્રિલના રોજ વડાપ્રધાન રાજકોટ આવશે અને જંગી સભાનું સંબોધન પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ધારાસભ્ય તરીકે પોતાની પહેલી ચૂંટણી રાજકોટ સીટ પરથી જ લડ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા। અહીં જોવાનું એ રહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી રૂપાલા અને રાજપૂત સમાજના આ વકરતા વિવાદનો અંત આવે છે કે કેમ। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રૂપાલાની ટિકિટ રદ કરવા મોટી માંગ। મિત્રો, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અને રાજપૂત સમાજના મહિલાઓ માટે કરેલા ઉચ્ચારણ સામે રાજપૂતોમાં ફરી રોષ જાગ્યો છે અને 15 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। ત્યારે રાજકોટ લોકસભાની બેઠક માટે ગઈકાલે એક જ દિવસમાં ભાજપ, કોંગ્રેસ સહિત 95 લોકોએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 396 જેટલા ઉમેદવારી પત્રો ઉપાડતા તંત્ર હરકતમાં આવી ગયું છે, જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા 180 જેટલા લોકોએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગામી વડાપ્રધાન કોણ બનશે। મિત્રો, એક ખાનગી મીડિયા એજન્સી દ્વારા એક સર્વે લેવામાં આવ્યો હતો, જેમાં તમે આગામી વડાપ્રધાન કોને બનાવવા માંગો છો તેવું પૂછીને લોકોનો મૂળ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગુજરાતની 26 લોકસભા બેઠકો સહિત કુલ 308 બેઠકો પર કરાયેલા સર્વેમાં ટોટલ 8 લાખ કરતાં પણ વધારે લોકોએ તેના અંગત પ્રતિસાદ આપ્યો હતો, જેના મિત્રો પરિણામોમાં 61% લોકો શ્રી નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માંગે છે। બીજી તરફ 28% લોકો એવા છે જેઓ બેરોજગારી વધવાથી પરેશાન છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં 67% મતદાન થયું હતું અને ઇતિહાસમાં આ સૌથી મોટું મતદાન હતું। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 7 તબક્કામાં લોકસભા ચૂંટણી।
મિત્રો, લોકસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કેટલાક તબક્કામાં અને કેટલીક બેઠકોમાં ચૂંટણી થશે તેનું ટાઈમ ટેબલ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં ટોટલ 7 તબક્કામાં ચૂંટણી થવા જઈ રહી છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલ 102 બેઠકો પર, બીજા તબક્કામાં 26 એપ્રિલ 89 બેઠક પર, ત્રીજા તબક્કામાં 7 મે 94 બેઠક પર, ચોથા તબક્કામાં 13 મે 96 બેઠક પર, પાંચમા તબક્કામાં 20 મે 49 બેઠક પર અને છઠ્ઠા તબક્કામાં 25 મે 57 બેઠક પર અને સાતમા તબક્કામાં 1 જૂન 57 બેઠક પર. આ મિત્રો કુલ 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભાજપના મેનિફેસ્ટોનું નામ મોદીની ગેરંટી. મિત્રો, ભાજપે આજે લોકસભા ચૂંટણી માટે તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તેને મિત્રો મોદીની ગેરંટી નામ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ અને અન્ય નેતાઓ હાજર છે. મિત્રો, ગઈકાલે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતિ પર ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ 25 જાન્યુઆરી 2024ના રોજ ચૂંટણી ઢંઢેરા માટે જનતા પાસેથી સૂચનો માંગ્યા હતા અને પાર્ટીને અત્યાર સુધીમાં 15 લાખથી વધુ સૂચનો મળ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીજળી બિલમાં ઘટાડો. મિત્રો, ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુલ સરચાર્જ 3.35 રૂપિયાથી ઘટીને 2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે. તેમ મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાવીએ જણાવ્યું હતું. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની ચારે વીજ વિતરણ કંપનીઓ અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને આ ત્રિમાસિક ગાળામાં આશરે 1340 કરોડનો લાભ થશે. માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે તો અંદાજે 57 રૂપિયાની માસિક બચત થાય છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો તોફાની પવન સાથે વરસાદ. મિત્રો, રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ક્યાંક ધીમો તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદ નોંધાયો છે. માવઠાની આ સ્થિતિએ ખેડૂતોમાં ચિંતા ઊભી કરે છે અને પાકને મોટા નુકસાનની ભીતિ પણ ઊભી થઈ છે. બનાસકાંઠા, જૂનાગઢ, દ્વારકા અને અરવલ્લીમાં વરસાદ પડ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, આગાહીના સંદર્ભમાં આગળ વાત કરીએ તો રવિવારે ગુજરાતના 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. છેવાડાના જિલ્લા કચ્છથી લઈને અરવલ્લી સુધી વરસાદ પડ્યો હતો. ત્યારે હજી આજે 15 એપ્રિલે પણ વરસાદની આગાહી છે. ત્યારે મિત્રો હજી પણ આજે 15 એપ્રિલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલું જ નહીં, રાજ્યમાં ગરમીની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 17 એપ્રિલ સુધી વરસાદની આગાહી છે, પરંતુ ત્યારબાદથી વાતાવરણ સૂકું બનશે અને ગરમીમાં વધારો થશે. મિત્રો, આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે મિત્રો દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો સાથે બનાસકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ મિત્રો આવતીકાલથી વાતાવરણ સૂકું થવા લાગશે, જેથી મિત્રો ગરમી વધવાની શક્યતા વધુ છે. મિત્રો, ગઈકાલે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.7 ડિગ્રી નોંધાયું હતું. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો 17 તારીખ બાદ ગરમી વધશે. મિત્રો, કમોસમી વરસાદને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું છે કે 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. તો 17મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતાઓ છે. મિત્રો, સાથોસાથ આગાહી અનુસાર ગુજરાતમાં થંડરસ્ટોર્મની પણ શક્યતા સાથે ભારે પવન ફૂંકાશે. વેસ્ટ ઇન્ડિઝ સંબંધને કારણે આજથી 3 દિવસ વરસાદ રહેશે અને હાલ હીટવેવની
કોઈ શક્યતાઓ નથી। ત્યાર પછી મિત્રો આગળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર પડવાની છે। મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે। સૂર્ય મેષ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડે છે। સૂર્ય 10 અને 11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે। જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થશે। હવામાનમાં ભારે પલટો આવશે અને આ વર્ષે ગરમી, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે। મિત્રો 11 મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ પેદા થશે અને 20 મે બાદ ગરમી જોર પકડશે અને મિત્રો 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે। મિત્રો ગુજરાતીઓ માટે મે કરતાં એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે, કારણ કે પહેલા વરસાદ અને બાદમાં આગ ઓખતી ગરમીની આગાહી છે। તેમાં પણ એપ્રિલ મહિનામાં 25માંથી 20 દિવસ તો 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે। વેકેશન પૂરું થતાં જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવનાઓ છે। એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રી પાર પહોંચી જાય તેવી શક્યતાઓ છે। તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।